આજ તો આપણે ફેરથી પ્રમોશન કરવા જશું એવું આપણે સપનામાં નતું વિચાર્યું. પછી હવાર પડીને તો રાત પડી જઈ ના જતી હોલિકા દહન એટલે આપણે આવી જતા સીધા ચોકમાં. નાશ આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 34મો દિવસ. પછી આપણે કરી નાખ્યું આપણા સોસાયટીનું હોલિકા દહન અને પછી બધા ફરવા માંડે એની આજુબાજુમાં. પછી પડી જઈ હવાર ને આપણે હેડી નીકળે કોલેજ જવા માટે. સોરી નહીં ધોઈને તૈયાર થઈને હેડી નીકળે કોલેજ જવા માટે. એ પણ આપણા 2.5 લાખના બૂટ પહેરીને. ચમકે કંપની જઈ હજો ખાલી ફરારી કંપનીના તો ખાલી બૂટ જ પહેર્યા. પછી આપણે હેડી નીકળે હેડતા ઘેર જવા માટે. તમ કે હેલિકોપ્ટર ના માલિક હમણાં હાલ રજા ઉપર છે એટલે આપણે તો હેડતું જ જવું પડશે કે. પછી આપણો ખાસ ભાઈબંધ એવો ખુશીઓ આપણને છે ઘેર પેલો આવતો તો માતાજી તેનું ચંગા રખે યાર. પછી ઘેર આવીને આપણે આવી જાય નર્મદેશ્વર મહાદેવી આરતી કરવા માટે બપોરે. કેમ કે આજે તું ગ્રહણ એટલે બપોરે આરતી કરીને કરી દેવાનું હતું મંદિર બંધ. પછી આપણે મંદિર ન કરી નાખ્યું ચારે બાજુથી પેક. ચમકા ચંદ્રગ્રહણ હતું એટલે આપણે બધું પેક કરવું જ પડે. #પાવર ઓફ સેમસંગ. પછી આપણે એરિયા સેમસંગ ફરતી ચાલુ કરી નાખ્યું આપણું શૂટ. અને આજે આપણે કરવાનું હતું કપડાની દુકાનનું શૂટ એટલે અલગ અલગ એંગલથી આપણે બધા શોટ લઈ લીધા અને કરવાનું હતું છેલ્લે એડિટ. પછી આપણે હેડતા હેડી નીકળ્યા બજારમાં જવા માટે. ચંક આપણે લેવા જવાનું હતું આપણું બાઇક જે મેલ્યું હતું સર્વિસમાં. પછી ગેરેજથી આપણો વાદળી ઘોડો લઈને આવી જાય સીધા જયરાજ મોબાઈલ. ચંક આપણે બતાવવાનો હતો આપણા ફોનનો પાછળના કેમેરાનો લેન્સ. હવે તૂટી ગયો હતો હમો તો કરાવવું પડશે કે કોક કરીને. પછી હવારની ચા નથી પીધી એટલે આપણે આવી જાય સીધા કાકીના ઘેર ચા પીવા માટે. પછી ઘેર આવીને આપણે બેસી જાય સ્ક્રિપ્ટ લખવા માટે આપણા પ્રમોશન વિડીયો. તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂરથી લખજો. મેં મારી આઈડીમાં મેલ દીધો હોય પ્રમોશન વિડીયો. તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો.